કર્મ કોઈને છોડતું નથી. ઈશ્વર પણ જો માનવ બનીને ધરતી ઉપર આવ્યો તો એ જે કર્મ કરે છે એ કર્મ એની સાથે આવીને ઉભા રહી જાય છે, એને પણ ભોગવવા પડે છે. રામાયણની એક કથામાં સાંભળ્યું હતું કે રામે સંતાઈને બાણ માર્યું હતું વાલીને. એ જન્મમાં તો કશું ન થયું, પણ એક કર્મ રહ્યું, સંચિત કર્મ સંઘરાયેલું હતું. એ રામ પછી જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે સંતઈને બાણ માર્યું હતું, એ કર્મ ચીસ પાડી ઉઠે છે. અને એક પારધી સંતાઈને કૃષ્ણને બાણ મારે છે અને મૃત્યુ થાય છે, જેમ ત્યાં વાલીનું થયું હતું. જો અવતાર પુરુષોને કર્મ ન છોડતું હોય. એક એવી કથા પણ હતી કે શબ્દ વિધિ બાણ રામના પિતા દશરથ મારી શકતા હતા, અને જંગલમાં તળાવની નજીક એ બેઠા હતા, ઝાડીમાં પાછળ, જ્યાંથી એમને જોઈને પ્રાણીઓ જતા ન રહે એવી એમની કલ્પના હતી. શ્રવણ મા બાપના માટે પાણી ભરવા જાય છે. માણસ તો દેખાતો નથી દશરથને. પાણીમાં ઘડો ડૂબવાનો અવાજ આવે છે, બાણ મારે છે, શ્રવણ મૃત્યુ પામે છે. ઈચ્છા વ્યક્ત કરે છે, આ પાણી મા બાપને પહોંચાડો. દશરથ પાણી પહોંચાડવા જાય છે અને ઘટના કહે છે. ત્યારે મા બાપ કહે છે કે એક જ દીકરો હતો, અમે આંધળા છીએ, તમે અમને દીકરા વગરના કર્યા, હવે અમે જીવીને શું કરીશું? મૃત્યુ પામીશું, દીકરો તો છે નહીં. વર્ષો પછી દશરથ કૈકેયી ને આપેલા વરદાનને પૂરું કરે છે. રામને વનવાસ અને ભરતને ગાદી. રામ, સીતા અને લક્ષ્મણ દશરથને પગે લાગીને જંગલમાં જાય છે, અને ત્યાર પછી બોલાવી લેવામાં આવે છે, માટે ભરત અને શત્રુઘ્ન આવે છે. આવ્યા નથી, પણ આ આઘાતમાં દશરથ મૃત્યુ પામે છે. પાછું પુનરાવર્તન થયું, અમે દીકરા વગર મરીશું. દશરથને 4 દીકરા હતા. દશરથ મર્યા ત્યારે એક પણ દીકરો એની પાસે નહીં. જ્યારે ઈશ્વર અવતાર બનીને આવે માણસ, તો એને કરેલા કર્મ એને પણ છોડતા નથી. આપણને કર્મ કેવી રીતે છોડી દેશે? મને ચીસો પાડવાનું મન થાય છે. ભાઈ, એક વાર નહીં 100 વાર વિચારો, કંઈ પણ કરતા પહેલા. તમે જે કર્મ કરો છો એ હજારો વાર વિચારો, પછી કરો. એનું ફળ તમારે ભોગવવાનું જ છે. સમય નક્કી નથી, જગ્યા નક્કી નથી,
પ્રકાર નક્કી નથી, પણ ભોગવવું જ પડશે. હા, બીજો જન્મ લેવો પડશે. ભોગવ્યા વગર જો મૃત્યુ પામ્યા તો કદાચ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, ગમે તેટલા જન્મ થશે, પણ કર્મ છોડશે નહીં. આ જિંદગીમાં સુખી દુઃખી થઈએ છે ને એનું કારણ માત્ર કરેલા કર્મ છે. અત્યારે નહીં તો પહેલા, વર્ષો પહેલા, જન્મો પહેલા, યુગો પહેલા. આપણી આજુબાજુનું દુનિયા અચાનક નથી ઊભી થઈ ગઈ. એ આપણા કર્મથી ઊભી થયેલી દુનિયા છે. તમારી વર્તમાન જિંદગીમાં આવતા તમારા માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, દીકરી દીકરો, પત્ની, સસુરાલ, મિત્રો, આ બધા જ હિસાબ કરવા આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈક જન્મમાં તમે કશુંક કર્યું છે. એનો બદલો, એનો વ્યવહાર, આ બધા અત્યારે એટલા માટે આવ્યા છે. આપણે વિચાર કરીએ, મા બાપ આટલા શ્રેષ્ઠ અને દીકરાઓ આવા કહેવા, આ પતિ આટલો શ્રેષ્ઠ ને પત્ની કેમ આવી, પત્ની આટલી શ્રેષ્ઠ ને પતિ કેમ આવો? શંકા જાય. ના, પણ એ એમનો હિસાબ વસૂલ કરવા આવ્યા છે. એ પત્ની કે પતિના રૂપે એ તમારો શત્રુ છે, દુશ્મન છે. જો સંતાનો હેરાન કરે તો એ તમારું દુશ્મન છે, શત્રુ છે. કશુંક બાકી આગલા જન્મોમાં તમે રાખ્યું તું, હેરાન કર્યા જ કર્યું તું. હવે એ આ જન્મમાં દીકરા જ બનીને, દીકરી જ બનીને હેરાન કરશે. ક્યાં જશો? તમારી તો દ્રષ્ટિમાં આટલું જ છે, આ દીકરો છે કે આ દીકરી છે. નહીં, કર્મના સિદ્ધાંતે ગોઠવ્યું છે, જા એની દીકરી બનીને, જા એની પત્ની બનીને, જા એનો દીકરો બનીને, જા એનો મોટો ભાઈ નાનો ભાઈ બનીને, જા એની બહેન. અને હવે એની જિંદગીમાં આગ લાગી જશે. ત્યારે વિચારીએ, આ બધા કેમ આવું કરે છે? પણ આ બધા એટલે એવું કરે છે કે તમે પહેલા આવું બધું કરી ચૂક્યા છો. એ લોકો સાથે કરીને નાસી ગયા. બસ હવે એમનો વારો. એટલે કહું છું, કેમ આવા દગાબાજ મિત્રો મળ્યા? કેમ આવા સંબંધીઓ મળ્યા? ફરિયાદ ન કરતા, એ લોકોનું કોઈ વાંક નથી. આ નિશ્ચિત છે. આપણે ક્યાંક લોચા મારીને ભાગી છૂટ્યા હતા. હવે એ લોચા ઉકેલવા આવ્યા છે. એક બહુ સુંદર શબ્દ છે, ઋણાનું બંધ. જે કંઈ બને છે ને એ ઋણ છે, દેવું છે. એક બંધન હતું કોઈક જન્મનું. બસ આ
આ દુનિયા આજુબાજુની આપણે જે બનાવી છે એ હિસાબ કરે છે. કોઈ તમારી જોડે બહુ જ સારું વર્તન કરે છે તો સમજી લેવાનું તમે ક્યારેક બહુ જ સારું વર્તન કર્યું હતું. કોઈ છેતરે છે સતત તો તમે છેતરી ચૂક્યા છો ક્યાંક. કોઈક તમારી લાગણીઓ દુભાવે છે તો તમે આ જ કર્યું હતું. કોઈ પ્રેમ કરીને જતા રહે છે ને દુઃખ આપે છે. ચીસો ન પાડતા બ્રેકઅપ બ્रेकअप ब्रेकअप. अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार ने ही लूंट लिया घर यार का. આવું બધું ગાવાની જરૂર નથી. ભાગી છૂટ્યા હતા તમે પહેલા. આ જ સ્થિતિ પેદા એની કરી હતી એટલે રિયલાઇઝ થાય. તમને ખબર પડે તમે કેટલી પીડા આપી હતી. એટલે આ લોકો આજુબાજુ ગોઠવાઈ જાય છે. આ આત્માઓનું જગત એ આપણે બનાવ્યું છે. એ સિવાય તમે વિચાર કરો, આ પૃથ્વીમાં 800 કરોડ માણસ છે. કેમ આ 50-100 જણ સિવાય કોઈ આપણને નડતું નથી? કોઈ આપણું ખરાબ નથી કરતું? 800 કરોડમાં આ 100 સિવાય કોઈ દુખી નથી કરતું, કોઈ છેતરતું નથી. કેમ? આપણો કોઈ પણ સંબંધ એ લોકો સાથે હતો નહીં. બસ એટલે કહું છું મારી જાતને પણ હું, रुक जा. ઉભો રહી જા. પહેલા આગળનું તો ભોગવી રહ્યો છું, હવે તો નવું ના કર. નહીતર આ ઘરેડ ચાલ્યા જ કરશે. આ દરેક કર્મો તારી સામે ભવિષ્યમાં આવશે. એટલે આવનારા જન્મો, આવનારા દિવસો પણ તું દુઃખી થવાનું આયોજન કરી રહ્યો છું. સો ધીસ ઇઝ અ લો ઓફ કર્મા. કોઈ ઈશ્વરની જરૂર નથી. ઉપર કોઈ ચિત્રગુપ્ત નથી. ઉપર કોઈ સ્વર્ગ નથી, કોઈ નર્ક નથી, કોઈ હિસાબ નથી લખતું. ઈશ્વર કેવી રીતે 800 કરોડનો હિસાબ લખે એક એક પળ? ત્યાં કોઈ નોંધતું નથી. એક નિયમ કુદરત અસ્તિત્વએ ગોઠવી દીધો છે કર્મનો. જેવું કરશો, જેની સાથે કરશો, એ બધું જ તમારી સાથે આવશે જન્મો જન્મ. ધીસ ઇઝ અ ઋણાનું બંધ.